આટલી બધી સંખ્યામાં મારી માવડીઓ બહેનો બેઠા છે ને એટલે હું એમને ખાસ કહું, મારી વાત અમુક કડવી લાગશે પણ મને માફ કરજો, ફરી ન બોલાવો મારે કઈ બહુ જરૂર નથી પ્રોગ્રામની. પણ એક જ વાત કહું, દર્દ તો છે ને કડવું પાવ તો જ મટે, ગોળ ખવરે દર્દ નો મટે. તમે શક્તિનો અવતાર છો, તમે ધારો ને તો બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે. અને ઇતિહાસ તમારે ખોલવાની શોધ, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી શક્યો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કયો તો હવાર સુધી દાખલા આપું તમને. દીકરીઓને હું સલામ કરું છું, એક સમર્પણની મૂર્તિ. આ માનો પ્રસંગ છે ને એટલા માટે હું માની વાત કરું છું. શું કામ? ઈ છે ને ઈ માં છે, એ આપણી કુળદેવી કહે છે ને, પણ હું તો એમ કહું પેલા તો આ બેઠી ને ઈ કુળદેવી છે આપણી, આનેથી કુળ વધે. અને આ કુળદેવીને હાચવજો ને તો જ ઓલી કુળદેવી કામ કરશે, નકર ખાવા ધાન નહીં રવા દે. હા, માં દીકરી છે તો બાપુ દીકરી છે. મને દીકરી બહુ વાલી લાગે પણ મને ભગવાને આપી જ નહીં. કે દીકરી બાપુ હું એવી વાત નથી કરતો, પણ હું મારા ગામમાં બીજા કોણ સમાજની દીકરીના લગ્ન હોય ને, મારો દીકરો મારી ભેગો છે, તમારે પૂછવું હોય તો પૂછી લે. કોઈ પણ ગામમાં ગમે સમાજની દીકરીના લગ્ન થાય ને, દીકરીને વળાવે ને બાપુ હું કોઈ દી હાજરમાં ન રહી શકું. હું આજે કહું છું, કારણ કે દીકરીની વિદાય એક તમે વિચાર તો કરો કેવડું સમર્પણ છે દીકરીઓ. જોકે અત્યારે તો કાંઈ બહુ એટલું બધું છે નહીં, એ બધું વયું ગયું. જોકે નગર બાપુ મને યાદ છે, મારી 15-20 વર્ષની 25 વર્ષની ઉંમર હતી ને, એ ગામમાંથી બાપુ ગમે એ સમાજની દીકરી જાય ને આખું ગામ રોતું હોય, 18 વણ રોતું હોય. હા હા હા, પંખી વયું ગયું રામ. વિચાર તો કરો, પોતાની જન્મ ભૂમિકા છોડવી પડે, પોતાના પરિવારને છોડવો પડે, પોતાનો કાકા કુટુંબને છોડવા પડે, અને પારકા પોતાના કરી શકે ઈ દીકરી. એટલા માટે હું કહું છું કે સારા સંતાન માટે સારી જનેતા જોવે. હમણાં નારાયણભાઈ હનુમાન ચાલીસા, હું તો બહેનોને ખાસ કહું કે તમે એક હનુમાન ચાલીસાનો પાઠ કરો ને તોય બાપુ તમારું સંતાન કોઈ દી મોળો ન પાકે. ભગવાન હારો દે હારો દે, શું અહીંયા ગોડાઉન છે તમને એમાંથી દઈ દે? એની માટે તો બાપુ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું આપણે ભજન ગાવાનું બંધ